શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, રોડ બનાવવાનો હોય કે પછી રસ્તો ખોદી પાઇપલાઇન નાખવાની હોય, ટૂંકમાં કામ કોઈ પણ હોય, જો નજીકમાં ખેતર છે તો ખેડૂતને સૌથી પહેલું નુકસાન થાય છે. કેમ કે કેનાલમાં ગાબડા પડે છે, પાક ધોવાઈ જાય છે અને ખેડૂત સુધી વળતર પહોંચતું પણ નથી અને ખેડૂતને પચતું પણ નથી. ત્યારે ફરી એકવાર જગતનો તાત ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. કેમ કે મહુધા નજીક કેનાલમાં વધુ એકવાર ગાબડું પડતા આખા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મિયાપુર સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી મંજૂરી વગર ગેરકાયદેસર કેનાલ તોડી વરસાદી પાણી નિકાલની પાઇપો નાખવામાં આવી હતી. કેનાલ વિભાગની જાણ બહાર ખોદકામ કરતા નિર્દોષ ખેડૂતોને ફાળિયા માથે નાખી રોવાનો વારો આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે પણ કેનાલ તોડાઈ હતી. ડાકોર કેનાલ વિભાગની લાપરવાહી કે જેના કારણે આજ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે આ નુકસાનની ભરપાઈ સરપંચ કરશે કે પછી સરકાર? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.